દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેરની સેલ્બી હોસ્પિટલમાં મગજના એન્યુરિઝમ એટલે કે રક્તવાહિનીના પરપોટાથી પીડિત 45 વર્ષીય મહિલાની ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન નામની એન્ડોવાસ્ક્યુલર ટેકનિકથી સફળ સારવાર કરવામાં આવી હતી। સેલ્બી હોસ્પિટલના ડોક્ટર જેની ગાંધીએ માહિતી આપતા કહ્યું હતું કે થોડા દિવસો અગાઉ અમારી હોસ્પિટલમાં એક 45 વર્ષીય મહિલા મગજમાં લોહીની નસોની તકલીફ સાથે આવી હતી। તેની ગંભીર અવસ્થા જોતા તાત્કાલિક MRI એટલે કે મેગ્નેટિક રિસોનન્સ ઇમેજિંગ અને MRA એટલે કે મેગ્નેટિક રિસોનન્સ એન્જિયોગ્રાફી ટેસ્ટ કરી મગજની તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ અમને જાણવા મળ્યું કે આ મહિલા મગજમાં એન્યુરિઝમ એટલે કે રક્તવાહિનીનો પરપોટો પીડાઈ રહી છે। જરૂરી તપાસ અને રિપોર્ટ બાદ ન્યુરોવાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર નામની ટેકનિક દ્વારા મગજના એન્યુરિઝમની સારવાર કરવામાં આવી હતી। ડોક્ટર ગાંધીએ વધુમાં કહ્યું હતું કે આ સારવારમાં કોઈ પણ પ્રકારની ઓપન સર્જરી એટલે કે માથાની ખોપડી ખોલવાની જરૂર હોતી નથી। આ પ્રક્રિયા કેથ લેબમાં કરવામાં આવે છે, જેમાં પગમાં જાંઘ પાસે નાની સોય શરીરમાં દાખલ કરીને કરવામાં આવે છે। તબીબી ટીમે એન્ડોવાસ્ક્યુલર WEB ઇન્ટ્રાવાસ્ક્યુલર ઉપકરણ વડે દર્દીની સારવાર કરી છે, જે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેના પ્રથમ પ્રકારના એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ પૈકીનું એક હતું। સુરતની સેલ્બી હોસ્પિટલ ખાતે તેઓ સહિતની ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષમાં ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનના આવા ઘણા કેસોની સુરત અને દક્ષિણ ગુજરાતમાં સફળતાપૂર્વક સારવાર કરી છે। હું ડૉક્ટર જેની ગાંધી છું। હું ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ છું। એટલે શરીરમાં મગજની લોહીની નળીની કોઈ પણ પ્રોબ્લેમ હોય એનો કોઈ પણ કાપા કે ચીરા વગર ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ઇન્ટરવેન્શન રેડિયોલોજી પદ્ધતિથી અથવા તો એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી, જેમાં ઓપન સર્જરી નહીં કરવામાં આવે, કોઈ પણ કટ નહીં બોડી પર આવે, કોઈ પણ સ્ટિચીસ નહીં આવે, સ્મોલ નીડલથી આખી ટ્રીટમેન્ટ થઈ જતી હોય, પછી બ્રેનની હોય, પેટની હોય કે લેગની હોય। So last month we have treated one common disease with an advanced પદ્ધતિ। પેશન્ટને બ્રેનમાં એન્યુરિઝમ હતું, જેને કારણે બ્લીડિંગ થયું હતું, જેને કહેવાય સબ એરેક્નોઇડ હેમરેજ। એટલે પેશન્ટ ન્યુરોલોજીકલી ક્રિટિકલ હતું અને બ્રેનમાં બેઝિલર આર્ટરીમાં એન્યુરિઝમ હતું, જેમાં ઓપન સર્જરી શક્ય નહીં હતી અને ન્યુરો ઇન્ટરવેન્શન મારફતે અમે ઇન્ટ્રાસેક્યુલર વેબ ડિવાઇસ મૂકવામાં આવ્યું હતું, જે સુરત, સાઉથ ગુજરાત, બરોડામાં ધીસ વોઝ ધ ફર્સ્ટ કેસ। વી હેડ અ એક્સિલન્ટ રિઝલ્ટ। પેશન્ટને ખૂબ સરસ રિકવરી આવી ગઈ છે અને પેશન્ટ એબ્સોલ્યુટલી નોર્મલ થઈને થોડા દિવસમાં ડિસ્ચાર્જ થઈને ઘરે ગયું છે અને નાઉ ઇટ્સ બીન 1.5 month, 1.5 મહિનો થઈ ગયો છે। શી ઇઝ લિવિંગ નોર્મલ લાઈફ। ટ્રીટમેન્ટ આ ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનની જે ડિવાઇસીસ હોય એમાં કોઈ પણ કાપો ચીરો નથી આવતો, એટલે એના ડિવાઇસીસ કોસ્ટલી હોય। એન્યુરિઝમમાં કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર, ઇન્ટ્રાસેક્યુલર ડિવાઇસ, સ્ટેન્ટ અસિસ્ટેડ કોઇલિંગ, બલૂન અસિસ્ટેડ કોઇલિંગ, બહુ બધી પદ્ધતિ આવે। દરેક પદ્ધતિ કયા પેશન્ટમાં કયું ટ્રીટમેન્ટ લાગશે, ઇન્ટરવેન્શન, ન્યુરો ઇન્ટરવેન્શન, એ ડૉક્ટર્સ જે એક્સપિરિયન્સ હોય તે જ નક્કી કરી શકે। એટલે એની કોસ્ટ 4 લાખથી 11 થી 12 લાખ સુધી વેરી થતી હોય છે। हाँ, मैं रमेश जैन सूरत में रहता हूँ। मेरी वाइफ को सुबह अचानक सर दर्द हो रहा था। शाम को जैसे थोड़ा पेन ज़्यादा बढ़ा तो जैसे मैं उनके घर पे पहुँचा तो देखा कि वो बेहोश पड़े हैं। तो मैंने उस समय हाथों हाथ हॉस्पिटल दिखाया। तो फिर रात को लेट होने के कारण फिर सुबह MRI करवाई। MRI करने पे पता चला कि ब्रेन हेमरेज है। फिर शाम को मैडम से बातचीत हुई और उसके अगले दिन मैं सेल्बी में एडमिट करवाया। इन्होंने जो एंजियोग्राफी करके फिर पता किया कि मतलब सर में नस फटी हुई है और ब्रेन हेमरेज का दिक्कत है। तो इन्होंने मुझे जो वेब नई टेक्नोलॉजी है, नया जो गैजेट है उसके बारे में बताया और उसके फ़ायदे बताए। तो मैंने भी तुरंत यस किया कि जो भी है उसको आप तुरंत करिए। शाम को इन्होंने फिर ऑपरेशन कर लिया और उसके बाद धीरे धीरे जल्दी रिकवरी हो गई और आज एकदम ठीक है, एकदम अच्छा है। अभी कोई दिक्कत नहीं। आज ऑपरेशन हुए, आप समझ लीजिए कि लगभग 18 तारीख को ऑपरेशन हुआ था। आज उस बात को 1.5 महीना हो गया है और धीरे धीरे दिनों पर दिन रिकवरी हुई है और आज खुद को चल फिर सकते हैं। खाना पीना उठना जो रेगुलर क्रम से वो सारे चालू है, कोई दिक्कत।
દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ